નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વકફ બોર્ડની જમીન કૌભાંડમાં બિલ્ડરની આગોતરા જામીન ફગાવાઈ તો ઝડપાયેલા 2 આરોપીઓની જામીન પણ ફગાવાઈ। અંકલેશ્વરના યુવાને મુસ્લિમ સમાજની લાગણી દુર્ભાય તેવું કૃત્ય કરતા મુસ્લિમ સમાજ લાલઘોમ। ભરૂચ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરાઈ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકની નહેરમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેતરો અને લોકોના મકાનો સુધી પહોંચતા લોકો લાલઘોમ। વાહનોને નુકસાન અને લોકોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી। અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં દૂષિત પાણીથી જીપીસીબીએ કાર્યવાહી શરૂ કરી। કેમિકલ ઉદ્યોગકારો દ્વારા છોડવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે તપાસનો ધમધમાટ। પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાં 30 ફૂટ ઊંચી ચીમની પર ફસાયેલા 4 કામદારોનું 4 કલાકે ક્રેનની મદદથી રેસ્ક્યુ કરાયું। સેફટીને લઈને અનેક સવાલો। વકફ બોર્ડની જમીન કૌભાંડમાં બિલ્ડરની આગોતરા જામીન ફગાવી તો ઝડપાયેલા 2 આરોપીઓના જામીન પણ ફગાવતા ચકચાર મચી ગઈ છે। ભરૂચના નબીપુર પોલીસ મથકની હદમાં વકફ બોર્ડની જમીન માટે બોગસ દસ્તાવેજો બનાવી વેચી મારવાના પ્રકરણમાં બિલ્ડર દૈસિક હરીશચંદ્ર પટેલ રહે A11 સર્વેશ્વર નગર સોસાયટી જાડેશ્વર ભરૂચ નાઓ પણ આ પ્રકરણમાં આરોપી હોય અને પોલીસ પકડથી દૂર હોય અને તેઓએ પણ આ પ્રકરણમાં આગોતરા જામીન મેળવવા માટે ભરૂચ નામદાર ચોથા એડિશનલ સેશન જજ સાહેબ હેતલકુમાર જોશીની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જેમાં સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યા હાજર થયા હતા અને આ ગુનામાં બોગસ દસ્તાવેજો બનાવવા અને ટ્રસ્ટીઓની પણ ભૂમિકા ગંભીર હોય અને બિલ્ડરે ખરીદતા પહેલાં જે ચકાસણી કરવાની હોય તે કરી છે કે કેમ અને વકફ બોર્ડની જમીન હોવા છતાં મિલકત વેચાણે લેતા બિલ્ડરની પણ ભૂંડી ભૂમિકા હોય, જેથી બિલ્ડર દૈસિક હરીશચંદ્ર પટેલને આગોતરા જામીન ન આપવા માટે સરકાર તરફે ધારદાર દલીલ અને પુરાવા રજૂ કરવામાં આવતા આખરે બિલ્ડરની આગોતરા જામીન અરજી પણ નામદાર કોર્ટે ફગાવી હતી। જોકે આ ગુનામાં ઝડપાયેલા હસીબ હસન આદમ ગોડીવાલા અને ઉમરજી સુલેમાન અલી બોયડીવાલા વોરા પટેલ નાઓની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તેઓ હાલ જેલમાં છે। બંને આરોપીઓએ જામીન અરજી નામદાર ચોથા એડિશનલ સેશન જજ સાહેબ હેતલકુમાર જોશી સમક્ષ મૂકતા બંને આરોપીઓના જામીન અરજીની સુનાવણી થતાં સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યા હાજર થયા હતા અને બંને આરોપીઓને જામીન આપવામાં આવે તો ગુનામાં પકડવાના બાકી રહેલા આરોપીઓ સાથે મેળાપીપળા કરી શકે છે અને પુરાવાનો નાશ પણ કરી શકે છે સહિત વિવિધ પુરાવા અને ધારદાર દલીલો રજૂ કરતા આખરે ઝડપાયેલા હસીબ હસન આદમ ગોડીવાલા અને ઉમરજી સુલેમાન અલી બોયડીવાલા વોરા પટેલની જામીન અરજી કોર્ટે ફગાવતા બંને આરોપીઓ હજુ પણ જેલ કસ્ટડીમાં જ જેલવાસ ભોગવવો પડશે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। અંકલેશ્વરના યુવાને મુસ્લિમ સમાજની લાગણી દુર્ભાય તેવું કૃત્ય કરતા મુસ્લિમ સમાજે કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરી ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠાવી છે। ભરૂચ અને અંકલેશ્વરમાં મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિશ સિંઘ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે, જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુર્ભાય છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવી વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે, જેથી આ ઈસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે સમગ્ર મુસ્લિમ સમાજના લોકોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી। કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ ભરૂચ જિલ્લા પોલીસ વડાને પણ લેખિતમાં રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવયુવાનો તથા મોટી સંખ્યામાં તમામ મુસ્લિમ સમાજના અંકલેશ્વરના નવયુવાનો ભરૂચ કલેક્ટર સાહેબ પાસે એક માંગ લઈને આવેલા છે કે એક નીતિશ નામનો છોકરો જે અંકલેશ્વર શહેરનો છે, જે અંકલેશ્વરની સમગ્ર મુસ્લિમ સમાજની આહત પહોંચે એવા અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરી, આવા તત્વો વારંવાર મુસ્લિમ સમાજના પેગમ્બરો અને અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરે। આ લોકો દ્વારા ત્યાંના સ્થાનિક પોલીસને જાણ કરી, સ્થાનિક પોલીસે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા
આજ સમગ્ર અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના નવયુવાનો દ્વારા ભરૂચના કલેક્ટર સાહેબ પાસે આવી અને રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યા છે કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ, એને પકડીને તાત્કાલિક જેલના સળિયા પાસે ધકેલવામાં આવે. સલામ વાલેકુમ, મારું નામ જમીર શેખ છે, હું અંકલેશ્વરનો રહેવાસી છું. અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે, ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી, જેમાં ગાળો બેફામ લખવામાં આવી છે અને એણે કાયદાનો કે એનો કશો ભાન એણે રાખ્યો નથી. પોલીસ તંત્ર વિખરાય, મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એણે પદ્ધતિઓ કરવામાં આવી છે. સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે, એ બી જે હિન્દુસ્તાનમાં 20 લાખથી વધારે મુસ્લિમ લોકો 5 ટાઈમ 20 કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની 5 ટાઈમ ઇબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં 190 કરોડથી વધુ લોકો અલ્લાહની 5 ટાઈમ ઇબાદત કરે છે. એટલે કે આખા પૃથ્વીના 24% વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઇબાદત કરે છે. એ બધાની લાગણી દુભાઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે, જેના પ્રતિ અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકની નહેરમાં ગાબડું પડતા રહેણાંક અને ખેતરોમાં પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની રાજપીપળા ચોકડી નજીકથી પસાર થતી નહેરમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ આજુબાજુના રહેણાંક વિસ્તારો તથા ખેતરોમાં ફરી વળતા લોકોની હાલત કફોડી બનતા અને નહેરમાં રહેલું પાણી પણ પ્રદૂષિત હોવાના આક્ષેપ સાથે પાણી ખેતરો અને લોકોના ઘરો સુધી પહોંચતા લોકોને રોગચાળો અને ચામડીનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિકોએ મેદાનમાં ઉતરી નહેર વિભાગના અધિકારીઓની લાપરવાહી સામે હોબાળો મચાવ્યો છે. નહેરમાં ગાબડું પડતા પાણીનો પ્રવાહ સમગ્ર રહેણાંક વિસ્તારો તરફ વળતા જ સોસાયટી વિસ્તારોમાં પણ ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા. વાહનોને પણ મોટું નુકસાન થયું હોવા સાથે વેપારીઓ, માલ સામાનને પણ નુકસાન થયા હોવાના અહેવાલો વચ્ચે ઢીચણસમાં પાણીમાંથી લોકોએ પસાર થવાની નોબત આવી ગઈ છે. શાળાએ જતા બાળકોને, નોકરિયાત અને ખેત મજૂરોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત આવતા भारे हालाकी भोगवी पड़ी थी. मेरा नाम है जितेंद्र यादव, मैं ओम साई रेसिडेंटी में रहता हूँ और नहर के पानी ओवरफ्लो हो गया है और इसके पानी से केमिकल वाला पानी आ रहा है. इसमें पानी से बहुत प्रॉब्लम हो रहा है और बच्चों को स्कूल जाने में भी प्रॉब्लम आ रही है. पानी में बहुत बड़ा इन्फेक्शन है, केमिकल का पानी है. अगर ये पानी अगर बच्चों को किसी को लग रहा है तो इसमें खुजली हो रही है और लाल लाल दाने निकल जा रहे हैं. इसमें बहुत सारी पानी में प्रॉब्लम है. आप लोग को जल्द से ये नहर का कुछ उदाहरण करें या तो सोल्यूशन निकालें कि नहर का पानी का क्या किया जाए. सुबह मैंने कंप्लेन किया, किसी ने कोई सुना नहीं. बोले वो नहर विभाग वाले को फ़ोन करो, वो बताएंगे क्या करना है. मेरा नाम मासूम चावड़ा है. कहाँ पे रहते हो आप? शिवांजलि सोसाइटी में हम रहते हैं, नमक फैक्ट्री के पीछे. रात को बारिश होने के बाद ही पानी नहर से ओवरफ्लो हुआ है, जो केमिकल वाला पानी है. इन्फेक्शन हो सकता है, भैंस गाय वो सब को नुकसान हो सकता है. कितनी सोसाइटी में पानी भरा हुआ है? सारी कम से कम 8-10 सोसाइटी है पीछे, सारी गलियों में पानी है. किसी के घर में ऐसा कुछ पानी? वो शायद तपास करना पड़ेगा, घर में घुसा है कि नहीं. बाकी गलियों में पूरा पानी भरा है. આજ રોજ ઘરખોલ ખાતે તાલુકા પંચાયત તરફથી તલાટી કમ મંત્રીશ્રી, હું ટીડીઓશ્રી અને આસિસ્ટન્ટ ટીડીઓશ્રી ત્રણેય જણા સ્થળ વિઝિટ કરતા કેનાલ ખૂબ જ છીછરી છે, ઊંડી નથી, જેના કારણે ઓવરફ્લો થઈ અને અહીંના વિસ્તારની જે 4-5 સોસાયટીઓ જે છે એમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. કેનાલની અંદર કેમિકલ વાળું પાણી નથી, પરંતુ વધારે પડતા ઝાડ, કાંટાળી તાર અને થોડા કાંટાવાળા ઝાડ ઉગી ગયા છે. થોડો કચરો છે, જેના કારણે આ સાફ સફાઈ કરાવવી પડશે. એના માટે અમે ત્યાંના એક્સીએન જે આ જે યોજના જે છે કેનાલને, એના અધિકારીઓને જાણ કરી દીધી છે અને એ લોકો આ સાફ સફાઈ કરી અને સત્વરે અમને રિપોર્ટ કરશે અને આ જગ્યાનું નિરાકરણ લઈ આપશે. મહારાષ્ટ્રની ગુમ યુવતી ભરૂચમાંથી મળી આવતા સખી વન સ્ટોપની ટીમ આશીર્વાદરૂપ બની હોય તેમ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ભરૂચમાં સેવાશ્રમ રોડ ઉપર આવેલ કલા મંદિર જ્વેલર્સ નજીકથી વહેલી સવારે 21 વર્ષની યુવતી અસ્થિર મગજની લાગતા હોમગાર્ડ જવાને આ યુવતીને તેના પરિવાર અંગે પૂછતા તેણીને કોઈ જવાબ નહીં આપતા હોમગાર્ડ જવાને યુવતીને સુરક્ષિત સખી વન સ્ટોપ સેન્ટર પર લઈ જઈ કર્મચારીઓને સોંપી હતી. સખી વન સ્ટોપની ટીમ દ્વારા માનસિક અસ્થિર મગજની યુવતીની પૂછપરછ કરતા યુવતીએ લાંબી પૂછપરછ બાદ મોબાઈલ નંબર પોતાના ભાઈનો આપ્યો હતો અને આ મોબાઈલ થકી સખી વન સ્ટોપે યુવતીની માતા પિતાનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા. યુવતીનો ભાઈ અને તેની માતા મહારાષ્ટ્રથી ભરૂચ લેવા આવી પહોંચતા યુવતી BCom સુધીનો અભ્યાસ કરેલો છે અને તેના પિતાના અવસાન બાદ
તેની માનસિક સ્થિતિ ઉપર અસર થઈ છે અને 21 સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી ગુમ થઈ હતી અને ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચી હશે તેવી કેફિયત રજૂ કરતા આખરે માતાને પોતાની દીકરી સુરક્ષિત મળતા માતા અને ભાઈની આંખોમાં હર્ષના આંસુ સાથે દીકરીનું સુરક્ષિત પરિવાર સાથે मिलन થતા लागणीसभर दृश्यों पण सर्जाई गया था। मेरी बहन गायब हो गई थी, हमने बहुत ढूंढने की कोशिश की, मिली नहीं। तो सुबह 7 बजे आसपास के 8 बजे 7-8 बजे के आसपास कॉल आया सिद्धू दीदी का। तो उन्हें हमें बताया है कि आपकी मतलब बहन सिस्टर इधर ही है, सही सलामत है। मैं उनका धन्यवाद देता हूँ। मैं आज इस समय 6 के आसपास लेके जा रहा हूँ अपनी बहन को। उनका संजीवनी सेंटर को धन्यवाद देता हूँ, आभारी हूँ। મારું નામ ચવડા વૈશાલીબેન છે। હું સખી વન સ્ટોપ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક છું। આજરોજ સવારે 6:30 વાગે ફોન આવેલો હોમગાર્ડનો ને હોમગાર્ડને કલા મંદિર પાસે એક બેન અજાણ્યા મળેલા। તો હોમગાર્ડ સખી વન સ્ટોપ સેન્ટર ઉપર અહીંયા મૂકવા માટે આવેલા। તેમનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે અરજદાર બેન 21 વર્ષના છે અને તે મેન્ટલ છે। એમની પાસે પૂછપરછ કરીને એમના માતા પિતાનો નંબર લીધો અને એમને ફોન કરેલો। ફોન દ્વારા એમને જણાવ્યું કે સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચમાં ગુજરાતની અંદર તમારી દીકરી મળી આવેલ છે, તો તમે અહીંયા આવી એમને લઈ જાઓ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચ જિલ્લાના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલા પ્રોગ્રેસિવ સ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું। સામાન્ય ચૂંટણી 1 થી 9 ખંડની યોજાનાર છે, જેમાં 1 થી 6 ખંડની ચૂંટણી બિનહરીફ છે, જ્યારે ખંડ 7 અને ખંડ 8ની ચૂંટણી યોજાઈ હતી, જે માટે જિલ્લાના કુલ 308 મતદારો નોંધાયા હતા, જેમાં ખંડ 7માં 120 મતદારો અને ખંડ 8માં 188 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। आज रोज शाळा संचालक मंडळના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકેની ચૂંટણી યોજાઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ સીટ હોય એ અનુસંધાને ભરૂચમાં પણ આજે ચૂંટણીનું કાર્ય ચાલે છે। આ ચૂંટણીમાં 3 ઉમેદવારો છે, એક જેવી પટેલ સાહેબ, બીજા પ્રિયવર્ધન કોરાટ સાહેબ અને ત્રીજા પરવડિયા સાહેબ, એમ કે 3 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। આ ઉમેદવાર પૈકી એક વ્યક્તિ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સંચાલક મંડળનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યના શાળા સંચાલક મંડળના પાર્લામેન્ટરી બોર્ડે જયંતિભાઈ વી પટેલને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા છે। અંકલેશ્વર તાલુકા પંચાયતમાં રોડ રસ્તા મુદ્દે રજૂઆત કરવા આવેલાઓએ પંચાયતમાં ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રોડ રસ્તા જેવી વિવિધ માંગણીઓને લઈને યુવાનો તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા। તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ હાજર નહીં મળતા યુવાનોએ ઓફિસમાં જ ભારે હોબાળો મચાવી ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા। અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ ખાતે પૂર અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર મળે અને તાલુકા હદ વિસ્તારની અંદર રોડ રસ્તા શાળા બનાવવામાં આવે તેવી માંગ સાથે માંગણીઓને લઈ યુવાનો તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા। જોકે ફરજ ઉપર અધિકારીઓ હાજર ન રહેતા લોકોએ ભારે હોબાળો મચાવી ધરણા પ્રદર્શન ઉપર બેસી ગયા હતા। અમારી માંગો એવી હતી કે સરફુદ્દીન ગામે અત્યારે જે પૂર આવ્યું એમાં કેટલાક લોકોને વળતર ચૂકવવામાં નથી આવ્યું, ત્યાં પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે। એ રીતે સમગ્ર અંકલેશ્વર તાલુકાના ગામોમાં આજે રોડ રસ્તા, ગટર લાઈન, પેવર બ્લોક જેવા કામોમાં ભ્રષ્ટાચાર થાય છે। તો એના માટે અમે એમને રજૂઆત કરવા આવેલા, અત્યારે તમે જોઈ શકો છો એમની ઓફિસને તાળું મારીને એ લોકો નીકળી ગયા છે। હવે અમારા નેતાઓની સાંભળે, તાલુકા વિકાસ અધિકારીની સાંભળે તો શું કરવું, એટલે અમે અત્યારે જ્યાં સુધી ટીડીઓ શ્રી નહીં આવે ત્યાં સુધી અમે એમની ઓફિસે ધરણા પર બેસવાના છે। જ્યાં પણ એમને રજૂઆત આવે ને ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસીશું। આમોદમાં વરસાદના વિરામ બાદ બફારાના કારણે સરીસૃપો બહાર નીકળતા ગભરાટ ફેલાયો છે। આમોદ રેવા સુગર પાસે આવેલા પ્લોટી ફોર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો, જે સાપ દ્વારા 2 થી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો, જેથી પ્લોટી ફોર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી, જે અંકિત પરમારે તુરંત જ સ્થળ ઉપર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપને રેસ્ક્યુ કર્યો હતો, જેથી પ્લોટી ફોર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો। આમોદમાં આવેલી આંબેડકર નગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનના
બાથરૂમમાં પણ દરઘોઈ કોમન સેનબુઆ નામની પ્રજાતિનો બિનઝેરી સાપ મળી આવ્યો હતો, જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યો હતો. આંબેડકરનગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા. પાનોલી જીઆઈડીસીની કંપનીમાં 30 ફૂટ ઊંચાઈ ઉપર ચીમની ઉપર ફસાયેલા 4 કામદારોનું 4 કલાકે ક્રેનની મદદથી રેસ્ક્યુ કરાયું હતું. એવું કહેવાય છે કે એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો સ્થપાયેલા હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે અને 9 તાલુકા પૈકી 8 તાલુકા તો ઔદ્યોગિક વસાહતોથી ધમધમે છે. પરંતુ શું ઉદ્યોગોમાં કામદારોની સેફટી રાખવામાં આવે છે ખરી? તેવા સવાલો વચ્ચે હાલમાં જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાં 30 ફૂટ ઊંચાઈ ઉપર એક કંપનીમાં ચીમની પર કામ કરી રહેલા 4 કામદારો અચાનક બાંબુનો સપોર્ટ તૂટી જતા ચીમની ઉપર ફસાઈ જતા કામદારોને બચાવવા માટે 4 કલાકની ભારે જહેમત બાદ 4 કામદારોને ક્રેન વડે નીચે ઉતારવામાં આવ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. જોકે જેને રામ રાખે તેને કોણ ચાખે, આ પંક્તિ અહીંયા સાર્થક થાય છે. જીવના જોખમે ફસાયેલા 4 કામદારોને દિલધડક રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવતા કંપની સત્તાધીશોને કામદારોમાં પણ જીવમાં જીવ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. સમગ્ર 30 ફૂટની ઊંચાઈ ઉપર ફસાયેલા 4 કામદારોને ક્રેનની મદદથી બચાવવામાં આવી રહ્યા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે અને આવા દિલધડક રેસ્ક્યુને લઈ સૌ કોઈમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ઔદ્યોગિકમાં પણ ખરેખર કામદારોની કેટલી સેફટી છે તે અંગે પણ સેફટી ઇન્સ્પેક્ટર તેમની ટીમ સાથે ઓચિંતી સ્થળ મુલાકાત કરી કામદારોની સાચા અર્થમાં સેફટી અંગે સુરક્ષા રાખવામાં આવે છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ કરી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. मैं फायर ऑफिसर विजय यादव पानोली जीआईडीसी से 11:30 बजे जैसा हमें स्टीम हाउस से कॉल आता है कि 4 लोग चिमनी के ऊपर फंस गए हैं. तो हमारी टीम ने वहां जाके देखा और उसके बाद हमें क्रेन की जरूरत पड़ी तो हमने अंकलेश्वर से क्रेन मंगाया और क्रेन मंगाने के बाद उनको सक्सेसफुली रेस्क्यू किया गया. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી બની રહેલા 4 માળીય રોડમાં ગોવાચારીના આક્ષેપ સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચની જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ₹20 કરોડના ખર્ચે બની રહેલા 4 માર્ગીય રોડની કામગીરીમાં અત્યારથી જ ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. ₹20 કરોડના માતબર ખર્ચે બની રહેલા અને નાના મોટા અનેક વાહનોથી સતત ધમધમતા આ માર્ગની એક બાજુની સાઈડ ઉપર 2.5 થી 3 ફૂટ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું, જ્યારે હવે બીજી બાજુની સાઈડનું ખોદકામ ચાલી રહ્યું છે. તેમાં માત્ર 1 ફૂટ જેટલું જ ખોદકામ કરી કામ પૂરું કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે, જેની સામે તવરા ગ્રામજનોએ સતર્કતા દાખવી અહીંથી રેતી ભરેલા ભારે વાહનો સહિતના અન્ય ભારે વાહનોની અવરજવર થતી હોય છે, ત્યારે તેને ધ્યાને લઈને જવાબદાર અધિકારીઓ કામગીરી નક્કી કરેલ ધારાધોરણ મુજબ થાય તેવા પ્રયાસો કરે તે જરૂરી છે, કેમ કે તપાસ કરવા તેમજ એન્જિનિયરની ઉપસ્થિતિમાં જ આ કામગીરી થાય તેવી પણ માંગણી ગ્રામજનોએ કરી છે. હું દીપકભાઈ રમણભાઈ ઠાકોર, જૂના તવરા ગામનો રહેવાસી. આપને માર્ગ અને મકાન કચેરીને જણાવવા માગું છું કે આપણે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તો તેમાં એક સાઈડ પર જે ખોદકામ કરી અને મટીરિયલ પૂરી અને લગભગ 2-2.5 ફૂટની ઉપર ખોદકામ કરીને વ્યવસ્થિત કર્યું છે અને બીજી બાજુ જે કામ કરે છે એ કામમાં અમને એમ લાગે છે કે ઘણું જ ઓછું ખોદકામ થઈ રહ્યું છે. તેમાં મટીરિયલ કેટલું પૂરશે તો કચેરીને જણાવવા માગું છું કે વ્યવસ્થિત આવી અને એન્જિનિયર ચકાસણી કરે અને ખોદકામ વ્યવસ્થિત કરાવી અને મટીરિયલ પૂરે. કારણ એ છે કે શુક્લટી તરફથી જે રેતીની ગાડીઓ ને બધા હાઈવા ચાલે છે તો આનું જે પુરાણ જેટલું નહીં થાય તો એ બેસી જશે અને ટકલાટી રોડ બનવાનું વહી રહે છે અને તૂટી જશે. માટે યોગ્ય ઘટતું કરવા મહેરબાન થશો એવી અમે તવરા ગામના રહીશો અપેક્ષા રાખીએ છીએ. અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં દૂષિત પાણીથી જીપીસીબીએ કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના હાંસોડના ગ્રામજનોમાં તીવ્ર રોષ ફેલાયો છે, જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પીળા રંગનું પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈને ગ્રામ લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે કોણ બેજવાબદાર ઉદ્યોગોના કારણે કેમિકલ માફિયાઓએ ઝેરી પાણીમાં મિલાવટ કરી છે તેવા આક્ષેપ થયા છે. દૂષિત પાણીથી ફેલાયેલા ભય વચ્ચે પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતી વનખાડી અને નહેરમાં કેમિકલયુક્ત પીળા રંગનું પાણી વહેતા થતાં જ આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જીપીસીબીની ટીમ દ્વારા પણ આ અંગે જાણ કરવામાં આવી છે. અધિકારીઓને પણ જાણ થતાં પહોંચી ગયા છે અને પાણીના નમૂના એકત્ર કરવાની કવાયત કરી છે. દૂષિત પાણી સુરત તરફથી આવી રહ્યું હોવાના કારણે સુરત જીપીસીબીને પણ જાણ કરવામાં આવ્યું છે. નહેરનું મહત્વ અને ખેડૂતોની ચિંતા વધી રહી છે. ઉકાઈ જમણા કાંઠાની નહેર અંકલેશ્વર શહેર, હાંસોટ તથા આસપાસના વિસ્તારના મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ નહેરમાંથી પીવાનું પાણી પણ તથા ઉદ્યોગોને વપરાશનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ નહેર હાંસોટના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડે છે. 20થી વધુ ગામો માટે આ નહેર જીવાદોરી સમાન હોવાનું માનવામાં આવે છે, કેમ કે ઢોર ઢાંખર, ખેતી તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે પણ પાણી અતિ આવશ્યક છે. જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગ્રામજનો પણ મેદાનમાં ઉતર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વકફ બોર્ડની જમીન કૌભાંડમાં બિલ્ડરની આગોતરા જામીન ફગાવાઈ તો ઝડપાયેલા 2 આરોપીઓની જામીન પણ ફગાવાઈ. અંકલેશ્વરના યુવાને મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા મુસ્લિમ સમાજ લાલઘોમ. ભરૂચ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરાઈ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકની નહેરમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેતરો અને લોકોના મકાનો સુધી પહોંચતા લોકો લાલઘોમ. વાહનોને નુકસાન અને લોકોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી. અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં દૂષિત પાણીથી જીપીસીબીએ કાર્યવાહી શરૂ કરી. કેમિકલ ઉદ્યોગકારો દ્વારા છોડવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે તપાસનો ધમધમાટ. પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાં 30 ફૂટ ઊંચી ચીમની પર ફસાયેલા 4 કામદારોનું 4 કલાકે ક્રેનની મદદથી રેસ્ક્યુ કરાયું. સેફટીને લઈને અનેક સવાલો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.